જિલ્લામાં રબારી સમાજના મહાસંમેલન પહેલા બેઠકો યોજવામાં આવી રહી છે। દાંતીવાડાના ભાકોદર ખાતે રબારી સમાજની બેઠક, શ્રી ખેતલા બાપજી મંદિર ખાતે રબારી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મહાસંમેલનને ઐતિહાસિક બનાવવા માવજી દેસાઈની મથામણ જોવા મળી રહી છે। સમાજ સામાજિક બંધારણમાં જોડાઈ કુરિવાજોનો જાકારો આપે તો ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સામાજિક બંધારણ અંગે ઝોન કક્ષાની બેઠક યોજવામાં આવી અને રબારી સમાજના આગેવાનો અને યુવાનોને શિક્ષણ થકી સમાજને આગળ વધારવા અપીલ કરવામાં આવી। તો ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન 25 જાન્યુઆરીએ શમશેરપુરા ખાતે યોજવામાં આવશે। કેટલાય રબારી સમાજના એવા ઘરો છે, એવા ગામો છે, એવા વ્યક્તિઓ છે કે આપણા જે બંધારણ છે, આપણા જે રિવાજો છે, એની અંદર એટલા ખોટા ખર્ચા છે કે આજના મોંઘવારીના સમયની અંદર એને નથી પહોંચી વળતો અને પહોંચી ન વળવાના કારણે એ દેવાના ડુંગર નીચેનો એક પ્રસંગ કરે ત્યારે એની આખી જિંદગી એના દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે। આ બજેટને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકાર બોર્ડની રચના અને સહાય માટે રજૂઆત કરવામાં આવી છે। કામમાં ભારે ઘટાડો થતા પગારમાં ઘટાડો થયો હોવાની ફરિયાદ સાથે લાખો રત્ન કલાકારોને તેની સીધી અસર પડી હોવાનું યુનિયને જણાવ્યું છે। રશિયા યુક્રેન યુદ્ધ બાદ અને ત્યાર પછી અમેરિકાના ટેરિફના કારણે હીરા ઉદ્યોગ પર મોટી અસર થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બજેટમાં રત્ન કલાકાર બોર્ડ રચવા અને ઉદ્યોગને બચાવવા માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે આવનારા 2026ના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ કેસ્ટાઇલની એક પોલિસી બનાવી એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે। લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય। ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે। આવનાર સમયમાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે ત્યારે રાજકોટના ઉદ્યોગપતિઓ આ બજેટમાં કેટલીક અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે। એન્જિનિયરિંગ એસોસિએશને આશા રાખી છે કે 12 લાખ પછીની જે કોઈ આવક છે તેને સ્લેબ વાઇઝ ગણવામાં આવે। 12 લાખથી જેટલી પણ વધુ આવક થાય તે આવક પ્રમાણે ટેક્સ હોવો જોઈએ। જો સ્લેબ વાઇઝ કરવામાં આવે તો ટેક્સ પેયરની સંખ્યા વધે અને સરકારને આવક પણ થાય। આ ઉપરાંત હાલમાં જે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળે છે તેમાં વધારો કરવામાં આવે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। 12 લાખ પછીની જે આવક છે ને એને સ્લેબ વાઇઝ ગણવી જોઈએ। ધારો કે 12 થી 15 લાખ સુધીની આવકનો સ્લેબ 5%, પછી 10%, 15% આવું ગણવું જોઈએ। સીધો 12 લાખથી 1 રૂપિયાની પણ આવક વધારે થાય તો એ ટેક્સનું મોટું એક સ્વરૂપ લઈ લે છે। ટ્રેડ ડેવલપમેન્ટ માટે સરકારના જે પ્રયત્નો છે અત્યારે પણ ખૂબ સારા છે, પણ B2B ટ્રેડ ડેવલપમેન્ટ માટે ભારત સરકારે વિદેશથી આવતા ચેમ્બરો કે એના એસોસિએશનો જુદા એની આપણી સાથે મુલાકાતો કરવી જોઈએ અથવા આપણા ઉદ્યોગકારોને ત્યાં મોકલવા જોઈએ। અમારા પાર્ટ્સમાં 18% GST લાગે છે, એટલે સરકાર સાથે અમારી એવી અપેક્ષા છે કે એને 12%ના સ્લેબમાં લઈ લઈએ તાકી અમારા કસ્ટમર્સને ઈઝી પડે। લઈને સુરત ડાયમંડ ઉદ્યોગને મોટી આશા જોવા મળી રહી છે। અમેરિકાના ટેરિફને લઈને 40% નુકસાન સાથે દેશમાં આવી રહ્યા છે ઓર્ડર, ત્યારે ડાયમંડ મશીનરી પર સરકાર અન્ય ઉદ્યોગની જેમ લોન આપે તો ઉદ્યોગોની ગતિ વધે તેવું ડાયમંડ અગ્રણીઓએ જણાવ્યું છે। અમેરિકા દ્વારા જે ટેરિફની અસર છે એ ટેરિફની અસરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ છે। ખાસ તો નેચરલ ડાયમંડની અંદર વિદેશની માઇનિંગો જે કરે છે માઇનરો, એ માઇનરો ભારતની અંદર આવીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર રફ વેચી શકે એની માટે ભારત સરકારે જે 4% સેફ હર્બલ રૂલ્સ લાગુ કર્યો છે એ બિન વ્યવહારુ છે। આની અંદર ફેરફાર કરીને બેલ્જિયમની અંદર કેરેટ વાઇઝ ટેક્સેશનની સિસ્ટમ એડોપ્ટ કરવા માટે ઇન્ડસ્ટ્રી દ્વારા ભલામણ કરવામાં આવી છે। GTSM નામની એક ટફ લોન યોજના છે ગવર્મેન્ટની,
એ ડાયમંડમાં લાગુ કરે અને એ લોનથી 7% બેંકની ઇન્ટરેસ્ટ હોય છે, એની જગ્યાએ 7% રિટર્ન થાય તો 3%માં લોન મળે તો નાના ઉદ્યોગો થાય. ICICI બેંકના મેનેજર સાથે મારે આજે જ વાત થઈ છે કે આવી લોન આવે તો બધી બેંકો મળી અને ગવર્મેન્ટ આ રીતનું લાવે તો અમને ફાયદો અમે કરી શકીએ અને દરેકને આપી શકે, એવી મારી રજૂઆત છે ગવર્મેન્ટમાં. ખરેખર લેબગ્રોન ડાયમંડ એ સુરતમાં જ ગ્રો થાય છે, એટલે કે જે રો મટીરિયલ એની રફ છે એ સુરતમાં જ ગ્રો થાય છે. એટલે પહેલાં વિદેશથી આપણે આયાત કરવી પડતી, એટલે આપણું જે ઇન્ડિયન કરન્સી છે એ વિદેશમાં જતી હતી. એટલે આપણે હવે લેબગ્રોન ડાયમંડ અહીંયા જ રો મટીરિયલ થાય છે, એટલે આપણું જે મેક ઇન ઇન્ડિયાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. હા, અમારે કોઈક વાર નાની સાઇઝના હીરા માટે બહારથી ઇમ્પોર્ટ કરવી પડે છે, પરંતુ સોલિટર સાઇઝના હીરા આજે મેક્સિમમ સુરતમાં ગ્રો થાય છે. તો રફ ટુ પોલિશ સુધીનું બધું આજે સુરતમાં જ્યારે થાય છે તો ટેરિફને હિસાબે ધંધાને થોડી અસર થઈ છે, પરંતુ દિનેશભાઈએ કીધું નાવડિયા એ પ્રમાણે ટેરિફને હિસાબે અમે દરેક અલગ અલગ દેશોમાં રોડ શો, એક્ઝિબિશન અને શોઝ કરીને બીજા દેશોમાં બી નવી નવી ડિમાન્ડો ક્રિએટ કરી છે અને અમારા લેબગ્રોન ડાયમંડને પ્રમોશન માટેની ઘણી અમે એક્ટિવિટી કરીએ છીએ, તો એનો પણ અમને ઘણો લાભ મળ્યો છે. તો અમારી સરકાર સાથે એક જ આશા છે કે જો સ્પેશિયલ એક્સપોર્ટ કરીએ એની સામે સ્પેશિયલ કોઈ રિબેટ મળે અથવા એક્સપોર્ટની સામે સ્પેશિયલ બેનિફિટ મળે તો અમારી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ લાભ મળે. મહેસાણામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની મોટી ભેટ અંબાજીમાં તૈયાર થયું છે. ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ. અંબાજીમાં જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે. 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ શુભારંભ થશે. મા અંબાના ધામમાં ઉમિયાધામની ભેટ યાત્રિકો માટે ખુશખબર સાબિત થવાની છે. તો અંબાજીમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે. વ્યાજબી ભાવથી અને સારી સગવડ મળતી હોય તેવા લોકો પસંદગી કરતા હોય છે. આવનારા સમયમાં સંઘો અને યાત્રિકોને રહેવાની સુંદર અને જમવાની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છીએ અને તમામ રીતે એમને આવનાર યાત્રિકોને ઉપયોગી થઈશું. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. વિવિધ રીતના વિવાદોમાં આવતી યુનિવર્સિટીની લારી કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પેપર, હોસ્ટેલમાં પાણીની સમસ્યા, ફી વધારો આ તમામ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. NSUI દ્વારા લારી પર પ્રતિકાત્મક વસ્તુઓ રાખીને વિરોધ કરવામાં આવ્યો છે. તો NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી ખાતે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પ્રતિકાત્મક જે વસ્તુઓ છે તે લારીમાં રાખીને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો ગુજરાત યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું અને લારી લઈને NSUIના જે કાર્યકર્તાઓ છે તે લોકો વિરોધ કરતા નજરે પડ્યા હતા. जब हर स्टेट में स्टूडेंट से बात करी तो सबसे बुरा हाल वो है गुजरात यूनिवर्सिटी का, गुजरात के सरकारी कैंपसेस का. क्योंकि ना तो स्टूडेंट के लिए पीने का ढंग का पानी है. आप गर्ल्स वॉशरूम में जाके देखिए, आप गर्ल्स हॉस्टल में जाके देखिए किस हालत में हमारी बहनें पानी पी रही हैं. क्या आज के 21वीं सदी में, क्या विश्व गुरु भारत में हमें पीने के पानी के लिए तरसना पड़ रहा है? ઉત્તરાયણના પર્વ બાદ પક્ષીઓ અને રાહદારીઓ માટે જોખમી બનેલી વેસ્ટ દોરીના નિકાલ માટે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. જીવદયાના ઉમદા ભાવ સાથે તેમણે શહેરભરમાંથી 800 કિલો જેટલી વેસ્ટ દોરી એકત્ર કરી છે, જેનું આજે મહેસાણા મહાનગરપાલિકાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પછી રસ્તાઓ, ઝાડ અને વીજળીના તાર પર લટકતી દોરીઓ અબોલ પક્ષીઓ માટે કાળ સમાન સાબિત થતી હોય છે. આ જોખમ ઘટાડવા સાંસદ મયંકભાઈ નાયકે અનોખો અભિગમ અપનાવી લોકો પાસેથી વેસ્ટ દોરી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી. આ પ્રોત્સાહક યોજનાને કારણે મોટી માત્રામાં લોકોએ દોરી જમા કરાવી હતી અને પરિણામે કુલ 800 કિલો વેસ્ટ દોરી એકત્ર થઈ હતી. 800 કિલો કરતા વધારે દોરીનો સંગ્રહ થયો છે, જેને કારણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે સ્વચ્છતા જળવાય, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને લોકોનો જીવ કેવી રીતે બચે, જીવદયાનો આ ત્રણેય વિષયનો સંલગ્ન આ એક દોરી પાછી લેવાનો અમે કાર્યક્રમ કર્યો હતો. તમામ દોરીનો જથ્થો અમે કોર્પોરેશનના હવાલે કર્યો છે અને કોર્પોરેશન આના વૈજ્ઞાનિક પદ્ધતિથી આ દોરીનો નિકાલ કરશે.